હેલો મિત્રો, જય માતાજી. આપણે એક નવો વ્લોગમાં તમારું સ્વાગત છે. જો આપણે લીંબાળી હતા જ વ્યાયા સીવી જે ઘરે પહોંચ્યા સીવી વ્લોગ કાંઈ નાખી નતો શરૂ કર્યો. ઘણા ઘરે આવીને વ્લોગ શરૂ કર્યો છે. નીતિકા બેન જો એના મામાને ઘરેથી કલર ને એવું લાવ્યા છે, એને રમે છે. અને ધુરવિકા બેન જો ખાટલે બેઠા બેઠા પેંડો ખાય છે. નીતિકા બેન જો કલરે રમે છે. આપણે જો કારખાને જવાનું છે, 9 વાગી ગયા છે. કેવો હે? પીળો. ધુરિકા બેન જો પેંડો ખાય છે. હાલો એને રમવાનું હો. પેંડો ખાય છે. આપણે કારખાને જવાનું ટાઈમ થઈ ગયું છે, થોડુંક મોડું થઈ ગયું છે. 9 વાગી ગયા છે, પણ આપણે કારખાને જવા દેવી. બાય બાય. હમણાં બપોરે આવીશ હો. જો આપણે કારખાને થયા છીએ. નીતિકા બેન જો જલજીરા ખાય છે. પાણી એમાં નાખ્યું જલજીરા, એમાં ન નાખવાની હોય. સોડા હોય તેમાં નાખવાની હોય. હદી સોડામાં એ બગાડાય નહીં. તું પી નહીં એવી તને ન ભાવે. ન ભાવે તો લેતે જા ગ્લાસ. ટીકાબેન જો ગ્લાસ લેવા જાય છે. તો ટીકાબેન અહીં બેઠા છે ખાટલે. લાવો જલજીરા નાખવાની પેલા. લાવો જલજીરા. કેટલીક નાખવું કહેજો? બસ બધી ન હોય હાલે, એટલી જ હોય. પછી ખારું થઈ જાય. લાવો સોડા નાખી દઉં. જોઈ ટીકા જો ફીના વિડા લઈ પીવા મળાય. ગેસ ઉડી જાય. બેન ને જો સોડાની બાટલી લેવી છે. લાવો લઈ લે સોડા પીવા મળે. ભાઈ કે લીંબુ નાખવું હે? જોલ પણ પીડું લાય નાખી દો. બસ હવે મળો પીવા. સોડા બની ગઈ હાદી. કાંઈ તીકા ઈતિકા બેને જા કલર વાળું બગાડી વાંચ્યું હોય છે. મામાને ઘરે કલર લેવી છે ને. કાંઈ તીકા જો અમારી ટીકા બેન જો બપોરા કરવા બેસી ગયા છે. કાંઈ ટીકા બેન શાનું શાક બનાવ્યું? શીંગનું શાક બનાવ્યું છે, ગુવારનું બનાવ્યું, છાશ છે, મરચાં છે, રોટલી. હાલો બધા બપોરા કરવા. અને ધુરવિકા બેને જોઈએ મમ્મી પાસે બે ગેસ ખાવા. છાશ પાય છે તોય તો ખાઈશ બેટા. હા નીતિકા બેનને ફોન જોતો હે, ડાકલા જોવા હે. જો આપણે કારખાને થયા છીએ. અને નીતિકા બેન જો ધૂળે રમે છે, ઊભા કરે છે. અને હમણાં ધુરવિકા બેનને જો ઉડાવી દીધી છે. આપણે હિંચકાવી છીએ કારખાને થયા છીએ. નીતિકામાં મેં જો કપડાં ધોવે છે. નીતિકા બેન કરો છો? કુબા કરો છો? કુબા કરે છે તો નીતિકા બેન જો કુબા કરે છે. ધૂળના ડાળી એક લીટી છે, એક વાટકો છે, એક કબૂડી છે. તું આખો દી શું કરતી હતી? હા રમતી હતી. નીતિકા બેન રમતા હતા. એમ ઠપકાઈમાં બેન સુઈ ગઈ છે. જાગી જાય બેટા. જો મારી ટીકાબેન જો વાળું કરવા બેસી ગયા છે. ધુરવિકાબેન ને બેસી ગયા છે મમ્મી પાસે. શાનું શાક છે ટીકાબેન? હા જો ટીકાબેન આ બધું રાખ્યું ને. ધુરવિકાબેન છે ને ખેંચી જાય. બટેકાનું શાક છે, દૂધ છે, રોટલી છે. ધુરવિકાબેન ને જો દૂધ પાય છે, રોટલો ખાય છે. કાંઈ ટીકાબેન
વાટલો દો પછી મને ફોન દો દાદા કરી ઓ હાલો બધા વાળું કરવા. પછી વાલું કલા હા જો આપણે વાળું કરી લીધું છે અને પથારીને કરી નાખ્યું છે અને આપણે સુઈ જશે હવે. કઈ ટીકા બેન બોલો તમે. આની તરફ આપણે તો પૂછી દે હવે